જો આ એટલું ખખેરા જો મિત્રો આ ડોડો છે ને આખો હળી ગયો છે બરાબર. પરફેક્ટ આપણે ખ્યાલ હોવો જોઈએ કે 4 મહિનાની માથે ઉપસે જ 10. હેલો મિત્રો, જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ, હર મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજામાં ભાઈ. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં ભાઈ. તો 3 દી થયાનો મિત્રો વરસાદ હેરાન કરી રહ્યો છે. આખો દી એમ થાય કે ચાલો આજ તો વરસાદ નહીં જ આવે, પણ હેન્ડ વખતમાં રાત થાય મિત્રો એટલે કે સમી સાંજ થઈ જાય છે બરાબર, અને 7-8 થઈ જાય, 8 વાગે મંડાણ માંડી દે છે, કલાકા થવા માંડે એટલે એક્ઝેક્ટ 9, 9:30, 9:15, 8:30, 9:15 જેવું થાય તો મિત્રો આવી જાય છે વરસાદ બરાબર. તો અત્યારે ખેતરમાં આવ્યો તો હું ચાલો મિત્રોને બધાને એકવાર માંડવી દેખાડો આપણે સબસ્ક્રાઈબર મિત્રોને. તો મિત્રો આ છે અમારી માંડવી બરાબર, જેમાં તુરદાર પણ વાવેલી છે, તમને ખબર જ છે. જો કે તમને કેવું ના પડે તેમ છતાં પણ અત્યારે તમારી જાણકારી માટે બતાવી દઉં છું કે આમાં તુરદાર વાવેલી હતી, અને તુરદારની હાયરું તમે મિત્રો એકવાર જોઈ શકો છો કે જેઠ હોઈથી કાયદેસરની માંડવી તો દેખાય છે, પણ સાથે સાથે હાયરું પણ દેખાય છે. અને આગળ જતા મિત્રો ટર્ન લઈ લે છે બરાબર, કેમ કે અહીંયાથી હેઠો ઢોરો આવે છે, ઉપર ઢોરી છે. એટલા માટે મિત્રો આજે જોઈ લો, આ છે અમારી માંડવી બરાબર. અને મિત્રો એક બીજા ખેતરમાં પણ માંડવી છે, એ પણ એકવાર તમને દેખાડી દઉં. તો મિત્રો માંડવી દેખાડવી પહેલાં તમે એકવાર મને સોયાબી જોઈ લો, કે આ જોઈ લો સોયાબી લગભગ પાકી ગયા છે અને પીળા પડી ગયા છે. આ બાજુ ખૂણામાં, આ બાજુ લીલા છે, કેમ કે આમાં અને આમાં જાજો ફેર છે. ફેર જો કે કાંઈ નથી, પણ છતાં આ સાઈડ વધુ પાકી ગયા છે, આ સાઈડ ઓછા પાક્યા છે બરાબર. અહીંયા કેમ કે પાણી વધુ જતો હોય, ખાડો છે એટલે બધું પાણી અહીંયા આવતું હોય છે, એટલે હજી પાક્યા નથી ને આ છેલ્લે વાવેલા છે આ હીરું. અને આપણી માંડવી તમે જો મિત્રો, જોવા પૂરતું છે જ નહીં, કેમ કે આમાં છે ને મિત્રો જોઈને જીવ બરે એવું થાય છે અત્યારે. તમે જોઈ શકો છો, જોઈ લો હાવ એટલે હાવ મિત્રો સુકાઈને શું કહેવાય નહીં સુકાઈને હાલેટું વળી ગયું મિત્રો, જોઈ લો. ને આમાં નુકસાન પણ તમને દેખાડું એકવાર કે કેવું નુકસાન છે. જોવું મિત્રો, હજી જોઈએ એવું નુકસાન નથી, પરંતુ અમુક ડોડવામાં મિત્રો છે ને ઉગી ગયા છે અને અમુક છે ને હળી ગયા છે બરાબર. હવે ઉપાડીએ ને ત્યારે ખબર પડે પાકામ પાકી કે જો આ એટલું ખખેરા જો મિત્રો આ ડોડવો છે ને આખો હળી ગયો છે બરાબર. એનો ડેમો તમારે જોવો હોય તો આ જો આ મિત્રો, આ જો આખો ડોડવો દેખાય મિત્રો, આખો હળી ગયો બરાબર, આખો પતી ગયો. ને આમાં છે ને મિત્રો જો પોચો થઈ ગયો આમાં આ જો. ને આમાં નુકસાન તો થશે જ, કેમ કે વરસાદ લેવા દેતો નથી. અને એમ હતું કે આ માંડવી છે ને ભાઈ 4 મહિના જેવું ઊભી રહે, પણ આ 3 મહિનામાં માથે 10 દી જેવું થયું છે ત્યાં પાકી ગઈ મિત્રો બરાબર. અને આ તમે જોઈ શકો છો, ફાલ સારો છે મિત્રો, એમાં નાની, પણ નુકસાન જાજુ છે. આ જોઈ લો ફૂંકાઈ ગયું આવું. હવે આ જેટલું ઉપાડવાનું મોડું કરીએ એટલું મોડું છે. પણ મિત્રો સાંજે વરસાદ એવો થયો ને મિત્રો કે છેલ્લા 3 દિવસ થયા એટલો વરસાદ નથી થયો, કારણ કે અડધી કલાકની અંદર 2 થી 2.5 થી 3 ઇંચ વરસાદ થઈ ગયો છે મિત્રો. તો હવે ન છૂટકે ખોભરવું પડે એમ છે, કારણ કે ખોભરી ગયા તોય નુકસાની ન એટલે મિત્રો નુકસાની તો છે જ બરાબર. તો આ વાત ઉપરથી એક જાણકારી મળે છે કે આપણે પ્રોપર માહિતી હોય માંડવીની કે ભાઈ પરફેક્ટ આપણે ખ્યાલ હોવો જોઈએ કે 4 મહિનાની માથે ઉપસે જ 10-15 દિવસ અથવા 4 મહિના ઉપસે જ ઓછામાં ઓછી, એવી આપણે ચોક્કસ માહિતી હોય ને મિત્રો તો જ માંડવી ઉગાય. બાકી છે ને ઓરમણાની માંડવી કરાય નહીં, એમાં ખાસ કરીને આપણે 37-38 જેવી તો વવાય જ નહીં. અને આ છે 39 નંબર, જેવો દાણો થાય છે મિત્રો. પરંતુ આને તમે વાવવાની ભૂલ ક્યારેય ના કરતા, વાવ્યું હોય ને તો ઓરવીને વાવજો મિત્રો, ઓરવીની વાવણી કરીને વાવજો, બાકી તમે વાવતા નહીં, નકર નુકસાનીમાં જાઓ. જો વરસાદ આંબી જાય ને તો આમાં પછી તમે જોઈ પણ ના શકો. આ જો કે અમારે થોડી માંડવી છે એટલે વાંધો ન આવે બરાબર. જાજી માંડવી હોત તો એમ થાત કે ન આ ધંધો કરાય. 3-4 વીઘા જેટલી માંડવી છે એટલે વાંધો ન આવે મિત્રો. પણ આ જો 20-30 વીઘાની માંડવી હોય ને મિત્રો તો યાર જોઈ ના શકાય, કેમ કે એકવારથી માંડવી પાકી ગઈ હોય, વરસાદ આવતો હોય, ઉપાડે તોય નુકસાનીમાં, ન ઉપાડ્યો તોય નુકસાનીમાં. તો આજના વિડીયોમાં મિત્રો એટલું જ. તો હવે વિડીયો લાઈક કરો ને સબસ્ક્રાઈબ કરી નાખો, કમેન્ટ કરી નાખો તમારે માંડવી વાવી છે, ઓરવણાની છે, ઓરવણું કરાય કે ના કરાય. ચાલો આવજો.